સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું ચટાકેદાર શાક, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ફક્ત 3 થી 4 રૂપિયામાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ। તો શાક બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લીધું છે। તો આમાં આપણે મસાલા એડ કરવાના છે। તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, થોડોક ગરમ મસાલો એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। હવે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। સરસ રીતે મિક્સ કરીને આ રીતે આપણે ફેટી લઈશું। તો આપણે મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે શાક બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ। તો કડાઈમાં હું મોટી 2 ચમચી જેટલું તેલ એડ કરું છું। તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું આપણું સંતળાઈ જાય એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું। 7 થી 8 મીઠા લીમડાના પાન છે એ એડ કરી દઈશું। અહીંયા મોટી 1 ચમચી મેં મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે, એ એડ કરી દઈશું। અને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું। મરચાં અને લસણની પેસ્ટને આપણે થોડીક સાંતળી લઈશું। તો પેસ્ટ આપણી સંતળાઈ ગઈ છે। એમાં 2 નાની સાઈઝની ડુંગળી કાપી લીધી છે, આ રીતે ઝીણી ઝીણી, એ એડ કરી દઈશું અને સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈશું। અહીંયા તમે ખમણીને પણ લઈ શકો છો, પણ અહીંયા મેં ઝીણી કટ કરી લીધી છે। તો ડુંગળીને આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે। તો ડુંગળીને આપણે ઢાંકીને સંતળાવા દઈશું। તો ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે। તો આપણે ડુંગળીના ભાગનું થોડુંક મીઠું એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું। હવે મસાલા અને દહીંની જે પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે આમાં એડ કરી લઈશું। તો પેસ્ટને સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લઈશું। હવે આને આપણે ઢાંકીને ચડવા દઈશું સરસ રીતે, જ્યાં સુધી આપણી પેસ્ટ પાકી ન જાય ત્યાં સુધી। તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ગ્રેવીમાંથી તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે। તો હવે એમાં આપણે પાણી એડ કરવાનું છે। અહીંયા તમારે જેટલી ગ્રેવી રાખવી હોય એટલું પાણી એડ કરી લેવાનું। અહીંયા તમારે જેટલી ગ્રેવી જાડી પાતળી રાખવી હોય એટલું પાણી એડ કરી દેવાનું। તો અહીંયા હું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું। હવે સરસ રીતે આ ગ્રેવીને આપણે ઉકળવા દઈશું। તો આપણી ગ્રેવી ઉકળે ત્યાં સુધી આપણે પાપડને શેકી લઈએ। તો અહીંયા મેં 3 નાની સાઈઝના પાપડ લઈ લીધા છે। અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એટલા તમારે લઈ લેવાના। અહીંયા મેં 3 લીધા છે। તો આને આપણે લોઢીમાં શેકી લઈશું। તો લોઢી આપણી ગરમ થઈ ગઈ છે, તો એમાં આપણે પાપડને શેકી લઈશું। આ રીતે કપડાની મદદથી ઉપરથી પ્રેસ કરીને 3 પાપડને આપણે શેકી લઈશું। આ રીતે ફેરવતા જઈશું અને શેકતા જઈશું। તમે ડાયરેક્ટ ગેસ ઉપર પણ શેકી શકો છો। ગેસ ઉપર શેકવાથી કાળી ડિઝાઇન પડી જવાથી હું અહીંયા લોઢીમાં શેકી રહી છું। તો
આ રીતે ફેરવી ફેરવીને આપણે ત્રણેય પાપડને શેકી લઈશું. તો મેં અહીંયા પાપડને શેકી લીધું છે. આ જ રીતે આપણે ત્રણેયને શેકી લઈશું. ત્રણેય પાપડને આપણે શેકી લીધા છે. તો એના આપણે ટુકડા કરી લઈશું. આ રીતે નાના નાના એના ટુકડા કરી લઈશું. તો આ રીતે આપણે ટુકડા કરી લીધા છે. તો આપણી ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે. તો એમાં આપણે કટકા કરેલા પાપડ એડ કરી લઈશું શેકેલા, અને સરસ રીતે ગ્રેવીમાં આપણે ડુબાડી દઈશું. પાપડ ગ્રેવીમાં એડ થશે એટલે એકદમ નરમ પડી જશે, અને આને આપણે ચેડવવાના નથી. 1 મિનિટ સુધી આપણે આ રીતે ગ્રેવીમાં રાખીશું. એકાદ મિનિટ સમય થઈ ગયો અને આપણા પાપડ એકદમ સરસ રીતે ગ્રેવીમાં ચડી ગયા છે, એકદમ સરસ રીતે પલળી ગયા છે. તો હવે ગેસને આપણે બંધ કરી લેવાનો છે, અને ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી લઈશું. આ શાક એકદમ સહેલાથી અને સસ્તું બનીને તૈયાર થઈ જાય છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો શાકને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું સરસ મજાનું પાપડનું શાક. એકદમ સસ્તું અને સારું, ફક્ત 3 થી 4 જ રૂપિયામાં આ શાક બનીને તૈયાર થઈ જતું હોય છે. અત્યારે શાકની મોંઘવારીમાં આ શાક બનાવીને ખાશો તો તમારે એકદમ સસ્તું પડશે, અને સ્વાદ પણ ખૂબ જ સારો આવશે, અને બધાને ખૂબ જ ભાવશે. તો આ શાકના રેસીપીની વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.